શું તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીઓ છો? તો હવે ચેતી જજો. આ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે. આવું એક રિસર્ચ બહાર આવ્યું છે. તો આ રિસર્ચ કેટલું ગંભીર છે, કેટલું આપણે ધ્યાન રાખવા જેવું છે, એ બધું જ જાણીશું આજના વિડીયોમાં. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. તો માર્કેટમાં જે આ પેક્ડ પાણીની બોટલ્સ મળે છે, આ પાણી ડેડ હોય છે. આ પાણીમાં જીવ જ નથી હોતું. હવે તમે જ વિચારો કે આ જે પાણીની બોટલ છે એ કેટલા બધા મહિના પહેલા પેક થતી હોય છે, પછી કેટલો બધો ટાઈમ એ વેરહાઉસીસમાં, ગોડાઉન્સમાં, દુકાનોમાં પડી રહે છે અને ત્યારબાદ જઈને આપણા હાથમાં આવે છે. અને આટલો બધો ટાઈમ જે આ પાણી પેક્ડ રહે છે એના કારણે આ પાણીની અંદર માઇક્રોફાઇબર્સ રિલીઝ થતા હોય છે. એ આપણે જ્યારે પાણી પીએ ત્યારે એ માઇક્રોફાઇબર્સ આપણા બોડીની અંદર સમાઈ જતા હોય છે અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે અને આ પાણી એસિડિક પણ બની જતું હોય છે. હાલમાં જ થયેલા એક રિસર્ચ અનુસાર પાણીની 1 લીટરની બોટલમાં 2,40,000 નેનો પાર્ટિકલ્સ હોય છે અને એ પાર્ટિકલ્સ આપણા વાળની થિકનેસ જેટલા હોય છે, જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. પણ આ પાણી જ્યારે આપણે પીએ છીએ ત્યારે આપણા શરીરના સેલ્સની સાથે ભળી જાય છે અને ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. પ્લાસ્ટિક સામાન્ય રીતે પેટ્રોલિયમ પદાર્થ અને નેચરલ ગેસનો એક બાય પ્રોડક્ટ હોય છે, જેને પોલિમરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પોલિમર્સ આ પ્રકારના નાના નાના રજકણો હોય છે જેને ઓગાળીને પ્લાસ્ટિકની અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે અને આ સમય દરમિયાન ઘણા બધા કેમિકલ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા એન્વાયરમેન્ટ માટે અને સ્વાસ્થ્ય બંને માટે બહુ જ ખરાબ છે. હવે એન્વાયરમેન્ટ માટે કેવી રીતે ખરાબ છે આપણે સૌ જાણીએ છીએ, પણ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખરાબ છે એ પણ જાણવું જરૂરી છે. પેક્ડ પાણીની બોટલ્સમાંથી BPA, બિસ્ફોનલ A નામનું ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ રિલીઝ થતું હોય છે, જે આપણી બોડીના હોર્મોન ઓસ્ટ્રોજન સાથે મિક્સ થાય છે અને ત્યારે બીમારીઓ ઊભી થાય છે, જેમ કે ડાયાબિટીસ, મેદસ્વીતા, ઇન્ફર્ટિલિટી અને કેન્સર જેવા રોગો પણ વધી શકે છે. અને આ જ પાણીની બોટલ આપણે ઘણી વખત બેગના સાઈડમાં અથવા તો ગાડીમાં મૂકતા હોઈએ છીએ અને જ્યારે એ પાણીની બોટલ સૂર્યના કોન્ટેક્ટમાં આવે છે અને એ પાણી ગરમ થાય છે ત્યારે એમાંથી એક ટોક્સિન રિલીઝ થાય છે, ડાયોક્સિન નામનું ટોક્સિન, જેના કારણે બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધતી હોય છે. એક રિપોર્ટ અનુસાર આપણે દર મહિને 4,000 કરોડ પાણીની બોટલ ખરીદીએ છીએ. 130 કરોડ બોટલ રોજની, 5.6 કરોડ બોટલ દર કલાકે અને 10 લાખ બોટલ દર મિનિટે ખરીદીએ છીએ. તો બહારથી આપણે પ્લાસ્ટિકની બોટલ ખરીદીએ એના કરતાં આપણે ઘરેથી જો સ્ટીલની બોટલ, કોપરની, માટીની અથવા તો કાચની બોટલ લઈ જઈએ તો આપણે આ જે સ્લો પોઈઝન ધીમે ધીમે પીએ છીએ એને રોકી શકીએ છીએ. તો તમે મને કમેન્ટમાં એમ ચોક્કસથી જણાવજો કે તમે કઈ બોટલમાં પાણી પીઓ છો.